અમે મહારાજ સ્વામીની કઈ મૂર્તિ સંભાળીએ એ પ્રશ્ન છે. એ હું કહું. જોજો સ્વામી બાપા, હું કહું કે કઈ મૂર્તિ સંભાળવાની. જો આમાં કાંઈ હું ખોટું બોલું તો આપ મને વચ્ચેથી અટકાવી દેજો. પણ જો આપ નહીં અટકાવો એનો એવો મતલબ કે મેં જે મૂર્તિનું વર્ણન કર્યું છે તે સાચું છે. બાપા, અમારે એ મૂર્તિ સંભાળવી જોઈએ જે અત્યારે પર્પલ કલરના સોફા ઉપર બિરાજમાન છે, જેમને ભગવું ગાતરિયું ઓઢ્યું છે, ખોળામાં ભગવું ઓશિકું ધારણ કર્યું છે, ભગવું ધોતિયું પહેર્યું છે, પગમાં મોજા પહેરેલા છે અને બંને ચરણની નીચે પર્પલ ગાદી શોભી રહી છે. બાપા, બધું બરાબર ચાલે છે ને? આપ કાંઈ બોલતા નથી એટલે બધું બરાબર જ ચાલે છે. જેમના કપાળમાં સુંદર તિલક ચાંદલો શોભી રહ્યો છે, જેમની આંખો ખૂબ મોહક છે, જેમાં સૌ માટે પ્રેમ અને કરુણા સતત વરસતી રહે છે, જેમના ગાલ ઉપર સુંદર ચિહ્નો અને તલ છે જે મુખારવિંદની શોભાને વધારી રહ્યા છે, જેમનું સ્માયલ એવું આકર્ષક છે કે બધાના હૃદયમાં એ પ્રાણ લાવી શકે છે, જેમની વાણી એવી મધુર અને ધારદાર છે, ગમે તેવાના હૃદયમાં એ પ્રવેશી જાય છે. આ મૂર્તિને સંભાળીને દરેક ક્રિયાની શરૂઆત કરીએ તો ફતે થશે ને.